નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિન આપણે જે કહેવાય ને કે સ્પેસિફિક નક્ષત્ર અને એના આધારિત જે કહેવાય નિવેશ કઈ રીતે થાય. કારણ કે નક્ષત્રો આપણને ઘણું બધું કહે છે અને નક્ષત્રો આપણને ઘણું બધું કહેવાય ને કે આગોતરી રીતે આપણને કહે છે બી ખરા, અને કહેવાય ને કે સાઇન પણ આપે છે કે તમારો દિવસ, તમારું વર્ષ, તમારો સમય કેવો રહેશે. જો આપણે જોવા જઈએ ને તો નક્ષત્રની અસર થાય છે માર્કેટ ઉપર, નક્ષત્રની અસર થાય છે આપણા જીવન ઉપર. એટલા માટે તો આપણે કહેવાય કે પૂનમ અને અમાસના દિવસે ભરતી અને ઓટ આવે છે અને સારા નક્ષત્ર ઉપર કહેવાય કે સારું નક્ષત્ર અને ચોઘડિયું જોઈને તો આપણે સારું કામ કરીએ છીએ. એક કામ જે છે આપણે ચોઘડિયા જોઈને કરીએ, પણ માર્કેટ જે છે એક કામ કહેવાય ને આપણે એક એક મિનિટે એક એક પલે અને કહેવાય ને કે એમાં જો સારા ચોઘડિયામાં સારા નક્ષત્રમાં જો રોકાણ કરેલું હોય તેનું સારું ફળ આપણને મળે. અને આ બધી જે કહેવાય ને કે અકલ્ટ સાયન્સ છે, ગહન ચિંતનનો અભ્યાસનો વિષય છે, આ બધાની સાથે આપણા જે કહેવાય ને જે માર્ગદર્શક કહેવાય કે જે આપણા સારથી કહેવાય એ મહાદેવભાઈ છે, જ્યોતિષાચાર્ય. અને જો એમની વાત કરીએ તો એમને કહેવાય ને કે ગહન અભ્યાસ, ચિંતન, મનન સાથે લઈને એ માર્કેટનું પ્રિડિક્શન કરે છે. માર્કેટની અંદર સપ્તાહમાં શું થશે, આગામી સપ્તાહમાં શું થશે એનું આપણને કહેવાય ને કે નિર્દેશ કરે છે, તમને એક ડિરેક્શન આપે છે. અને જો મહત્વની જો વાત કરીએ ને તો એમના 2 અઠવાડિયા પહેલાના વિડીયો તમે જુઓ તો એમના પ્રિડિક્શનમાં કહેવામાં આવ્યું હતું બ્લેક ફ્રાઈડે હશે. તો ગયો ફ્રાઈડે અને એના 15 દિવસના પહેલા તમે જુઓ તો બ્લેક ફ્રાઈડે ખરેખર સાબિત થયો હતો. તો એમના નોલેજ, એમના અભ્યાસ, એના આધારે આપણને જણાવે છે અને આપણને કહે છે કે માર્કેટ કઈ દિશામાં જશે, માર્કેટમાં તમે શું કરી શકો, કે આ સાવધાની રાખવાની જરૂર છે. તો મહાદેવભાઈ, આપનું સ્વાગત છે. અને અમારા દર્શક મિત્રો જે કહેવાય ને કે આપણા રેગ્યુલર વિડીયો જોવે છે, તમારા સાથે આપણી સાથે રેગ્યુલર કોન્ટેક્ટમાં છે, અને એ કહેવાય ને કે એમનાથી આપણને નફો પણ થઈ રહ્યો છે, તમારો જે અભ્યાસ છે એનાથી એમને ફાયદો પણ થઈ રહ્યો છે. તો હવે એ કહેવાય ને કે આપણે બુલેટિનની શરૂઆત કરીએ ને તો આપણે દર વખતે કહેવાય ને કે નવો એક વિષય લાવતા હોય છે, નવો એક સબ્જેક્ટ લાવી રહ્યા હોય છે. તો હવેના સમયના જોવા જઈએ તો આગામી 8 તારીખે જે છે મહાયુતિ થઈ રહી છે. એ મહાયુતિ જો કહેવાય ને કે ગુરુ અને શુક્ર એ 2 ગ્રહોની થઈ રહી છે. જો મોટું મોટું કહીએ ને તો ગુરુ જે છે ને એ દેવતાઓના ગુરુ છે ને શુક્ર જે છે એ દાનવોના ગુરુ છે. હવે દેવતાઓ અને દાનવો એ બંનેના ગુરુઓ જ્યારે એક રાશિમાં બેસે છે તો શું પરિણામ આપશે, અને ગુરુ એના શિષ્યોને શું આદેશ આપશે, એના શિષ્યો કઈ રીતે કહેવાય ને કે રિએક્ટ કરશે, એક્ટ કરશે, એ બધા ઉપર કહેવાય ને કે આપણે કંઈ ખબર નથી. આપણે બધા કહેવાય કોરી સ્લેટ છે. તો હવે આપણા આચાર્યજી શ્રી છે એ લખશે અ બ ક, અને આપણે એમને પૂછીએ કે આ જે યુતિ થઈ રહ્યું છે, જે મહાગોચર થઈ રહ્યું છે, એનું માર્કેટ ઉપર અસર થશે ખરી? થશે. કેમ કે ગુરુ કર્ક રાશિ, જળ તત્વની રાશિમાં ઉચ્ચનો થાય છે અને પોતાના નક્ષત્રમાં છે. શુક્ર 8 તારીખના દિવસે કર્ક રાશિ પ્રવેશ કરશે. જળ તત્વનો ગ્રહ છે, બંને જળ તત્વના ગ્રહ છે અને બંને સૌમ્ય ગ્રહ છે. એટલે એક છે દેવોનો ગુરુ અને એક છે દૈત્યોનો ગુરુ. બંને શત્રુ છે પરંતુ શુભ ગ્રહ છે, અને આની ઇફેક્ટ જે છે માર્કેટ ઉપર ખૂબ જ સારી રીતે થાય છે. અને બંનેની યુતિ જે છે એ બુધવારના દિવસે એટલે કે સવારે 7 વાગ્યાની આસપાસ 10 તારીખના દિવસે થશે, અને એક્ઝેક્ટ પીક પોઈન્ટ જે છે એ બુધવારનો રહેશે. પરંતુ રાશિ પ્રવેશ કરતાની સાથે જ જે છે એક ઇફેક્ટ સ્ટાર્ટ થઈ જાય છે, અને એની ઇફેક્ટ જે છે માર્કેટમાં વિશેષ કરીને FMCG, કન્ઝ્યુમર, હોટેલ, ફાઇનાન્સ, બેંક, આ બધા સેક્ટર ઉપર વિશેષ તેજી આવવાની સંભાવના હોય છે. અને કાલપુરુષની કુંડલીમાં 4થું સ્થાન એટલે કે પોતાનું ઘર, વાહનથી લઈને સમૃદ્ધિ, લક્ઝરિયસ જોવાય છે, અને આ બધા સેક્ટરોમાં પણ ઇફેક્ટ જે છે તેજીનો આવી શકે છે. ગુરુ અતિવૃદ્ધિનો કારક છે. જે સ્થાનમાં જાય એની સમૃદ્ધિ વધારે છે, અને
એ જ રીતે જોઈએ તો હોટેલ સેક્ટર, બેંક સેક્ટરમાં ખાસ કરીને, અને ચોથું સ્થાન કાલપુરુષની કુંડલીમાં જે છે રિયલ એસ્ટેટ પણ આવે, અને આ બધા સેક્ટરોમાં ખાસ કરીને વિશેષ જે છે તેજી આવી શકે છે. અને શુક્ર ભૌતિકનો કારક છે, વૈભવનો કારક છે, અને એની સાથે કોટન, શુગર અને કાપડથી લઈને લક્ઝરિયસ વસ્તુનો કારક છે. એટલે કે આ બધા સેક્ટરોમાં પણ વિશેષ તેજી આવી શકે છે. તો શાસ્ત્રી ધન્યવાદ. આપણે બહુ સરસ રીતે વાત કરી કે જે ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે એની અસર ક્યાં ક્યાં થશે. જો મહત્વની વાત કરીએ કે જુપિટર અને વિનસનું ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે, એટલે જો આપણે મોટી મોટી વાત કરીએ તો જ્યોતિષના મુજબ કહેવાય ને ગુરુ અને શુક્રની યુતિ એ શુભ બનાવવામાં આવે છે. ગુરુ એ જ્ઞાનનો, વિસ્તરણનો, સમૃદ્ધિ, શુક્ર એ સમૃદ્ધિનો પ્રતિનિધિ બતાવે છે. જ્યારે શુક્ર જે છે એ ધન, વૈભવ, એમાં જે કલા એનું પ્રતિનિધિ કરે છે. તો આ જે યુતિ જે કહેવાય ને એના કારણે કહેવાય ને કે ધન, સમૃદ્ધિ, ફાઇનાન્સ, નોન બેન્કિંગ ફાઇનાન્સ, આ બધાની અંદર સારી એવી અસર જોવા મળે છે. સાથે શાસ્ત્રીજીએ કીધું કે બેન્કિંગ, એફએમસીજી, કન્ઝ્યુમર, લક્ઝરી, જ્વેલરી સેક્ટર જે છે એની અંદર પણ લાભ થશે. અને જો કહેવાય ને કે ગુરુ જે છે ને, ગુરુ એની જે કહેવાય ને કે પીળો અને પીળી ધાતુ એટલે સોનું, તો એની અંદર, અને બીજું વસ્તુ કે શુક્ર એટલે વૈભવ, એ જ્વેલરી સ્ટોક પણ સારા ચાલી શકે છે. બની શકે તો કે સોનાની અંદર કહેવાય કે સોનાનું માર્કેટ જે છે થોડું બૂમ થઈ શકે છે. કમોડિટી માર્કેટમાં ખાસ કરીને સોનાના ભાવની અંદર તેજી આવે એવું આજે ટ્રાન્ઝિટ બતાવી રહ્યું છે. અને સાથે સાથે સોનું વધે તો વૈભવમાં કહેવાય કે ચાંદી, જે લક્ષ્મીજીને પ્રિય છે, તો ચાંદી છે એમાં પણ તેજી આપણને જોવા મળે. એટલે કમોડિટી માર્કેટની અંદર કહેવાય કે આપણને સારું એવું બુલિશ વ્યૂ જોવા મળી રહ્યો છે. સાથે નવી વાત કરીએ બીજી તો કે નવા જે ફાઇનાન્શિયલ જે કહેવાય ને કે એક્સપોઝર વધશે આ સમયગાળાની અંદર. અને આ જે સમયગાળામાં જોવા જઈએ તો બેન્કિંગ, એફએમસીજી, ફાઇનાન્સ, હોટલ, હોસ્પિટાલિટી, ટ્રાવેલર, જ્વેલરી, આ બધા સેક્ટરોને ફાયદો થઈ શકે છે. હવે જે કહેવાય આપણે વાત કરીશું આવતા અઠવાડિયે, હવે પછીનું જે અઠવાડિયું આવે છે ત્યારે માર્કેટમાં શું મુવમેન્ટ રહેશે, કયા દિવસે તમારે શું ધ્યાન રાખવાનું છે, એની બધી વાત કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો, લઈએ વિરામ. બ્રેક બાદ સ્વાગત છે દર્શક મિત્રો. બ્રેક ઉપર જતા પહેલા આપણે વાત કરી હતી કે ભાઈ આવતા અઠવાડિયાનું આઉટલુક કેવું હશે, અને આ સેગમેન્ટનું કહેવાય ને કે જે અમારા દર્શકો જે છે એની રાહ જોતા હોય છે. આપણે શાસ્ત્રીજીને પૂછીશું અને એ આપણને જણાવશે કે આવતું અઠવાડિયું કેવી રીતનું રહેશે, કયા ગોચર થઈ રહ્યા છે, કયા નક્ષત્ર બેસી રહ્યા છે, કયું ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે, એની બધી વાતચીત કરશે. તો શાસ્ત્રીજી આપ જણાવો કે આવતા અઠવાડિયે આ વીક તો પતી ગયું, પણ હવે નવું વીક જે છે એમાં શું ધ્યાન રાખવું જોઈએ અને કેવા યોગ બની રહ્યા છે શાસ્ત્રીજી? લાસ્ટ કેટલાય ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કે માર્કેટ કન્સોલિડેટ ઝોનમાં છે. વિશેષ કરીને નિફ્ટીની જ વાત કરીશ. 23,100 અને 23,850 આ એક રેન્જ જે છે એ કન્સોલિડેટ ઝોન છે. જ્યાં સુધી 23,850 ક્રોસ ના કરે ત્યાં સુધી ટેકનિકલી કમ્પ્લીટ તેજી ના કહી શકાય. એ પછી પણ 24,100નો એક લેવલ છે, એના ઉપર જ્યાં સુધી સસ્ટેન ન કરે ત્યાં સુધી માર્કેટ કન્સોલિડેટ ઝોનમાં જ રહેવાની સંભાવના કહી શકાય. પણ એના ઉપર બહુ સારી તેજી દેખાય છે. અને આપણે હવે જ્યોતિષીય માધ્યમથી જોઈએ તો દિવસની ગણતરી પ્રમાણે જોઈએ, 8 જૂન 2026 સોમવારનો દિવસ છે, જ્યેષ્ઠ અધિક માસ વદ આઠમ છે, અને શત તારા નક્ષત્ર ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ રાશિ એ પંચકમાં આવે છે, અને વિશેષ કરીને શુક્રવારના દિવસે રાત્રે પંચક બેસે છે. અને જ્યારે પંચક બેસતો હોય અને શુભ દિવસના દિવસે પંચક બેસતો હોય તો એ પંચકની ઇફેક્ટ જે છે ખૂબ સારી અને પોઝિટિવ માર્કેટ માટે હોય છે. હવે
8 જૂન અને 8મ વદ 8મ શતતારા નક્ષત્ર અને એ જ દિવસે શુક્ર જળ તત્વના કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સોમવાર 8 તારીખની વાત કરીએ તો થઈ શકે છે એક મોટો ગેપઅપથી ઓપન થઈ શકે, પણ જીઓ પોલિટિકલ ન્યૂઝના કારણથી માર્કેટ ખૂબ વોલેટાઇલ છે. આ દિવસે એસ્ટ્રોલોજીકલ 11:10 સુધી તેજ રહેવાની સંભાવના છે અને એ પછી માર્કેટ ક્લોઝિંગ સુધી ખૂબ જ વોલેટાઇલ, કેમ કે પંચકમાં માર્કેટ જે છે વોલેટિલિટી ખૂબ જ વધી જાય છે, પણ સેન્ટિમેન્ટ ખરાબ થવાની શક્યતા રહેશે. નેક્સ્ટ ડે 9 જૂન 2026 મંગળવારનો દિવસ છે. અધિક માસ વદ 9મ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર 9:40 સુધી છે. એ પછી ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર અને ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. આ દિવસ નિફ્ટીની એક્સપાયરી છે અને નિફ્ટીની એક્સપાયરીના કારણે માર્કેટ ખૂબ જ વોલેટાઇલ રહેશે, પરંતુ એસ્ટ્રોલોજીકલ પંચાંગની પણ ગણતરી કહીએ તો મંગલ અને રાહુ કેન્દ્રમાં છે, પરંતુ બંને વચ્ચે 72 ડિગ્રી 72 ડિગ્રીનો એક યોગ છે. આ યોગ હંમેશા તેજી કરે છે, પરંતુ કેન્દ્રમાં હોય તો મંદી પણ કરે છે. અને જે ફિલ્ટર કરેલો ટાઈમ છે તે પ્રમાણે 11:15 સુધી માર્કેટમાં એક સારી તેજી છે અને 12 વાગ્યા સુધી માર્કેટ રેન્જ બાઉન્ડ કે કન્સોલિડેટ કરી શકે છે અને એ પછી 2 વાગ્યા સુધી સારી તેજી આવી શકે છે, પરંતુ 2 વાગ્યા પછી ક્લોઝિંગ સુધી જે છે શાર્પ સેલિંગ પણ આવી શકે છે. એક્સપાયરીના દિવસે આ બધું નોર્મલ હોય છે, કેમ કે માર્કેટ ખૂબ વોલેટાઇલ હોય છે અને વોલેટાઇલ હોય ત્યારે જ ઓપ્શનના પ્રાઇસ પણ વધે છે અને ઘટે છે. હવે પછીનો દિવસ જે છે 10 તારીખ 10 જૂન 2026 બુધવારનો દિવસ છે. જ્યેષ્ઠ અધિક માસ વદ 10મ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર 9:22 સુધી, એ પછી રેવતી નક્ષત્ર રહેશે. આ દિવસે વિશેષ કરીને ખૂબ જ યોગ છે. સૂર્ય ક્રાંતિ સામ્ય શુક્ર સાથે છે. શુક્ર ગુરુની યુતિ છે. શુક્ર શનિનો ત્રિકોણ સંબંધ છે. ગુરુ શનિ સાથે ત્રિકોણ સંબંધ છે. બુધ શનિ કેન્દ્ર સંબંધ છે અને આ બધું એક સાથે એક જ દિવસે છે, એટલે આ પણ દિવસ કહીએ તો માર્કેટ ખૂબ જ વોલેટાઇલ રહેશે. એસ્ટ્રોલોજીકલ ફિલ્ટર કરેલો ટાઈમ પ્રમાણે 10 વાગ્યા સુધી માર્કેટ તેજી કરી શકે છે અને એ પછી 1 વાગ્યા સુધી મંદી થઈ શકે છે અને 1 વાગ્યાથી લઈને ક્લોઝિંગ સુધી માર્કેટ રેન્જ બાઉન્ડ, પણ સેન્ટિમેન્ટ જે છે ડાઉન સાઇડનો જ રહી શકે છે. એ પછી આપણે ગુરુવારનો દિવસ છે. 11 જૂન 2026 ગુરુવારનો દિવસ છે. સેન્સેક્સની એક્સપાયરી છે. રેવતી નક્ષત્ર 8:17 સુધી, એટલે કે અહીંયા પંચંગ સમાપ્ત થાય છે અને મીન રાશિમાંથી ચંદ્ર મેષ રાશિ પ્રવેશ કરશે, એટલે કે અશ્વિની નક્ષત્ર રહેશે. આ દિવસે સ્પેશિયલી એસ્ટ્રોલોજીકલ ટાઈમ ફ્રેમ કહીએ તો 10 વાગ્યા સુધી માર્કેટ ખૂબ જ વોલેટાઇલ રહેશે, પણ પોઝિટિવ રહેવાની સંભાવના છે. 10 વાગ્યાથી લઈને 1:50 સુધી માર્કેટમાં શાર્પ સેલિંગ આવી શકે છે અને 1:50 લઈને ક્લોઝિંગ સુધી માર્કેટ ફરીથી રિકવર કરી શકે છે. અને મિત્રો, સેન્સેક્સ એક્સપાયરી જેકપોટનો ટાઈમ કહીએ 1:50 સુધી પછી અપસાઇડના ટ્રેડમાં 0 to હીરો પણ મળી શકે છે. વિશેષ આ એક સમય ધ્યાન રાખવું. અને હવે સપ્તાહનો અંતિમ દિવસ 12 જૂન 2026 શુક્રવારનો દિવસ છે. અશ્વિની નક્ષત્ર 6:29 સુધી અને એ પછી ભરણી નક્ષત્ર ક્ષય છે. મેષ રાશિમાં ચંદ્ર રહેશે. શુક્ર રાહુનો કેન્દ્ર સંબંધ છે, જે નેગેટિવ કહી શકાય છે, પરંતુ જ્યારે કોઈ નક્ષત્ર કે તિથિ ક્ષય થતું હોય તો માર્કેટમાં સારી તેજી પણ થવાની સંભાવના હોય છે.
પરંતુ ગ્રહ યોગ પ્રમાણે અહીંયા પણ શુક્રવારને બ્લેક ફ્રાઈડે કહી શકાય છે. ઓવરઓલ માર્કેટ જે છે શુક્રવારના દિવસે સેલ ઓન રાઇઝ રહેવાની સંભાવના છે, પરંતુ 30% પ્રાધાન્ય ક્ષય તિથિને જો આપીએ તો કદાચ ગેપ ડાઉનથી ઓપન થઈને રિકવરી કરશે, કાં તો ગેપ અપ ઓપન થાય તો પછી શાર્પ સેલિંગ આવી શકે છે. આ પ્રમાણે સંપૂર્ણ સપ્તાહ જે છે માર્કેટ રહી શકે છે. અને મિત્રો, લેવલની જો ખાસ વાત કરીએ તો 24,100 ઉપર સસ્ટેન થાય તો બહુ જ સારી તેજી અહીંથી સ્ટાર્ટ થાય છે. અને અંતમાં હું કહીશ કે હું અને ચેનલ તમારા કોઈ પણ નફા નુકસાનનો જવાબદારી લેતો નથી, કેમ કે અહીંયા જે હું તમને બજારની તેજી મંદી કહું છું એ સંપૂર્ણ મારું પોતાનું જ્યોતિષીય અનુમાન છે, અને એ ફક્ત અનુમાન છે, એને સત્યથી કોઈ લેવું દેવું નથી. શાસ્ત્રીજી, આપણે બહુ સરસ રીતે વાત કરી કે આ અઠવાડિયું કેવું રહેશે. એટલે મોટા મોટી જો વાત કરવામાં આવે તો તેજી અને વોલેટાઇલ માર્કેટ રહેશે, એક્સેપ્શન શુક્રવાર છોડીને. હવે બીજું, દર્શક મિત્રો, કે તમને જે આ માહિતી જે આપવામાં આવે છે એ પાછળ જ્યોતિષ કહેવાય ને કે ગહન અભ્યાસ હોય છે, અને એની પાછળના કહેવાય ને કે ઘણા બધા લાંબા સમય કલાકોનું અભ્યાસ થયા પછી તમને માહિતી મળે છે. પણ અહીંયા જે કહેવાય ને કે આ જે તમને માહિતી જે પીરસવામાં આવે છે એની પાછળનું અમારું રીઝન એટલું જ હોય છે કે એમાંથી તમારું તમે એજ્યુકેટ થાઓ, એમાં તમે નોલેજ લો, અને જો આ માહિતીના આધારે તમે કોઈ ટ્રેડ કરતા હો તો તમારો જે આર્થિક સલાહકાર છે એની ચોક્કસથી એની સાથે વાતચીત કરવી, એમની સલાહ પ્રમાણે કરવું. કારણ કે આ જે છે એ છે ને કે એજ્યુકેશન પર્પઝથી તમને અહીંયા આપવામાં આવે છે. અહીંયા કોઈ અમે એવું કોઈ વસ્તુને કહેતા નથી કે તમે આ વસ્તુ ઉપરથી તમે આ આધારે તમે કોઈ ટ્રેડ લો અને તમે એમાંથી તમારે કોઈ ને કે કોઈ પ્રકારની અમે ટ્રેડિંગ એડવાઇસ આપતા નથી. ગ્રહો જે કહે છે અને માર્કેટ એન્ડ પર શું અસર થાય છે એની કહેવાય ને કે શુદ્ધ માહિતી આપણને આપવામાં આવે છે. તો જેમ શાસ્ત્રીજીએ કીધું કે 8, 9, 10 અને 11 અને 12 આમાં શુક્રવારે જે કહેવાય કે બ્લેક ફ્રાઈડેની સંભાવના વધી રહી છે. બાકી જોવા જઈએ તો માર્કેટ જે છે એક રેન્જની અંદર ફરી રહ્યું છે. હવે જો મહત્વની જો વાત કરવામાં આવે ને તો માર્કેટની અંદર છે ને કે ગ્રહો તો અસર કરે જ છે, પણ સાથે સાથે જીઓપોલિટિકલ મેટર પણ અસર કરે છે. સાથે તમે જોવા જઈએ તો આપણે જે કહેવાય કે FI છે એની પણ અસર કરે છે. એ માર્કેટને ઘણા બધા એલિમેન્ટ સાથે માર્કેટ જે કહેવાય ને કે એને તમે એકલું જ જ્યોતિષ સાથે ના જોડી શકો. બાકીના જે એલિમેન્ટ છે, ટેકનિકલ છે, જીઓપોલિટિકલ છે, ક્રૂડ છે, રૂપિયો છે, સોનું છે, આ બધાને જોડીને તમે જો તો માર્કેટ એક બને છે. અને એમાંથી કહેવાય ને કે અમે 2-4 મોતી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ જે કહેવાય ને કે મરજીવા જેવું કામ થઈ રહ્યું છે શાસ્ત્રીજી તરફથી. મરજીવો જે છે એ દરિયાની જઈને મોતી લઈને આવે છે. એમ બહુ બધી માહિતી છે, બહુ બધી ઇન્ફોર્મેશન છે, એમાંથી અમે થોડીક માહિતી તમારા માટે લાવી રહ્યા છે. તો અહીંયા શાસ્ત્રીજી મને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ જે ગુરુ અને શુક્રની યુતિ થઈ રહી છે એમાંથી કોઈ પર્ટિક્યુલર રાશિ ઉપર એને કોઈ અસર થઈ શકે ખરી? અને જે કહેવાય ને કે ઓવરઓલ માર્કેટમાં જોવા જઈએ, આપણે વાતચીત બધી કરી હતી કે જે કહેવાય કે સેક્ટર છે એને બેનિફિટ થશે, હોટલ સેક્ટર છે આને, પણ કોઈ રાશિ પ્રમાણે ધ્યાન રાખવું હોય તો એવી કોઈ ચોક્કસ રાશિ છે કે જેને અસર કરી શકે? રાશિ કરતા વિશેષ લગ્ન ઉપર જો કહીએ તો કન્યા લગ્નના જાતક માટે આ યુતિ એટલી સારી નથી હોતી. અને 11મા ભાવમાં આ યુતિ થાય છે. આર્થિક રીતે સારી હોય છે, પરંતુ સામાજિક રીતે એટલી સારી નથી હોતી. આ જ મિથુન લગ્ન માટે ખૂબ જ સારી રહે છે, કેમ કે બીજા ભાવમાં થાય છે. અને એ સિવાય કોઈ પણ રાશિના નવપંચમ અને કેન્દ્રમાં યુતિ થતી હોય તો એ સારો જ ઇફેક્ટ આપે છે. પરંતુ વૃષભ લગ્ન માટે પણ ત્રીજા ભાવમાં શુક્ર શનિની યુતિ સારી નથી હોતી, કેમ કે ત્રીજા ભાવમાં શુક્ર અને ગુરુ બંને
નબળા પડી જાય છે. બાકી મોસ્ટલી જે છે કે બધા રાશિ માટે વિશેષ સારું હોય છે અને કેન્દ્ર ત્રિકોણમાં થતી હોય તો બેસ્ટમાં બેસ્ટ કહેવાય છે. અને આ જ વસ્તુ આર્થિક સમૃદ્ધિ પણ આપે છે. જ્યારે ગુરુ જેવો ગ્રહ બીજા ભાવમાં કે ચોથા ભાવમાં ગોચર કરતો હોય, જે લોકોના મકાન લેવાના વિચાર હોય, સપના હોય, અટકતા હોય અને દશા સાથે મેચ કરે તો અચાનક એ વસ્તુ, વાહન કે મકાન પણ થઈ જાય છે, અટકેલા કામ પણ થઈ જાય છે. પરંતુ આ ફક્ત ત્રીજા ભાવ અને 11મા ભાવમાં યુતિ સારી નથી હોતી. ધન્યવાદ શાસ્ત્રીજી. અહીંયા જો આપણે દર્શક મિત્રો વાત કરીએ ને તો અહીંયા એક જે બહુ મહત્વની વસ્તુ એ છે કે મકાન એટલે રિયલ એસ્ટેટ. આ જે યુતિ થઈ રહી છે એ લગભગ 15 દિવસ જેવું ચાલે એવું છે. અને આની અંદર જોવા જઈએ તો રિયલ એસ્ટેટના જે સેક્ટર છે કે જે સ્ટોક છે એની અંદર કહેવાય કે થોડી તેજી આવવાની સંભાવના છે. જૂન 26 જે છે એમાં બીજી યુતિ કર્ક રાશિમાં બની રહી છે. એક ગુરુ તો આવી જ રહ્યા છે, જોડે શુક્ર પણ આવી રહ્યા છે. અને એના હિસાબે જોવા જઈએ ને કે રિયલ એસ્ટેટ અને કહેવાય ને કે શુક્રનો સીધો સંબંધ જે છે ને એ વૈભવ સાથે જોડાયેલો છે. અને કે મકાન જે છે, મકાન એ પણ એક કહેવાય કે વૈભવનું એક પ્રતીક માનવામાં આવે છે. દરેક જણે કહેવાય કે સારા મકાનની આશા છે. અને તાજેતરના જો આપણે ગુજરાત એટલે આપણે જે કહેવાય જીડીપીના ડેટા જોઈએ છે તો જીડીપી ડેટાની અંદર એવું છે કે જે તમારું રિયલ એસ્ટેટ સેક્ટર જે છે 8.4% જેટલું વધ્યું છે. એટલે એ પણ બતાવે છે કે જે સેક્ટર છે એની અંદર છે કે થોડી તેજી આપણને જોવા મળી રહી છે. પણ મહત્વની વસ્તુ એ છે કે આપણા માર્કેટને જે કહેવાય સૌથી વધારે જે અસર કરે છે ને એ એફઆઈસનું અસર કરે છે. એક બીજી વસ્તુ કરી દઉં કે આ જે યુતિ જે છે એ 9 જૂનથી એક્ટિવ થશે. એટલે જે કહેવાય ને કે એની અસર ધીમે ધીમે માર્કેટ ઉપર થશે. તો દર્શક મિત્રો, આપણને જે માહિતી મળી છે એમાં જે કહેવાય કે એની અંદર તમે કીધું છે માર્કેટના શું લેવલ છે એ જાણવા મળ્યું, ટેકનિકલ લેવલ શું છે એ પણ આપણે જાણવા મળ્યું. ગુરુ શુક્રની યુતિ જે છે એ કઈ રીતે કામ કરશે, કયા સેક્ટર ઉપર અસર કરશે, આ બધી જે માહિતી મળી. તો આ જે માહિતી જે આપણને શાસ્ત્રીજી આપી છે, શાસ્ત્રીજી આપનો ધન્યવાદ. આપણે જે અમને માહિતી આપી અમારા દર્શક મિત્રોને જે કહેવાય કે એક નોલેજ જે છે પૂરું પાડ્યું અને સાથે પ્રિડિક્શન પણ કર્યું કે આવતું અઠવાડિયું કેવું રહેશે. તો દર્શક મિત્રો, આપણે જે આ માહિતી છે એનો તમે ઉપયોગ કરી લો. સારો એવો કહેવાય કે એનાથી તમે જે ટ્રેડ તમે જે કરો એનાથી આપણને કહેવાય કે નફો મળે, નફો થાય એવી આશા રાખીએ. કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.